સામે રાજ્યભરમાં મ્યુલ હન્ટ ઓપરેશન ચાલી રહ્યા છે। છેલ્લા 5 વર્ષના આંકડાઓએ વધતી સાયબર ઠગાઈની પોલ ખોલી। ઠગાઈના નાણાં ફેરવનારા મની મ્યુલ પર પોલીસ દ્વારા સિકંજો કસવામાં આવ્યો। બેંક એકાઉન્ટ ભાડે આપનારાઓ સામે સાયબર વિભાગ હવે સક્રિય બન્યું। ઓનલાઈન ફ્રોડના નેટવર્ક પર મ્યુલ હન્ટથી મોટો પ્રહાર કરવામાં આવ્યો। છેતરપિંડી, ડેટા ચોરી અને ફેક ટ્રાન્ઝેક્શન કેસોમાં મોટો ઉછાળો નોંધાયો। અમદાવાદ, સુરત સહિત મોટા શહેરોમાં સાયબર ગેંગ પર હવે નજર રાખવામાં આવશે। સાયબર ઠગોના પૈસા ફેરવતા ખાતાઓની પણ તપાસ થશે। મની મ્યુલ બનનારાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું। કાયદાકીય કાર્યવાહીનો પણ મોટો ખતરો હવે। સાયબર ક્રાઇમનો જાળ તોડવા રાજ્યવ્યાપી ઓપરેશન પણ તેજ કરવામાં આવ્યું। રાજ્યમાં હવે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 નો પ્રહાર। સાયબર ઠગાઈના નાણાં ફેરવનારા મની મ્યુલ્સ પર કડક કાર્યવાહી કરવામાં આવશે। ફેક બેંક એકાઉન્ટ અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર સાયબર ટીમની નજર રહેશે। છેલ્લા વર્ષોમાં વધતા સાયબર ગુનાઓ વચ્ચે પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી। મની મ્યુલ નેટવર્ક તોડવા રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। બેંક ખાતા ભાડે આપનારાઓ અને કમિશન ગેંગની રડારમાં। સાયબર ફ્રોડના પૈસાના રૂટને ટ્રેસ કરવા મ્યુલ હન્ટ 2.0 તેજ કરવામાં આવ્યું। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, સૌપ્રથમ આ મુદ્દે જણાવશો કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સાયબર ઠગાઈના કેસોમાં મોટો વધારો જોવા મળ્યો છે। આ વધારા પાછળનું સૌથી મોટું કારણ શું છે? જે રીતે સમગ્ર મામલો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે ગઈકાલે હાઈ પ્રોફાઇલ મીટિંગ બોલાવવામાં આવી, મહત્વપૂર્ણ છે કે જે સાયબર ક્રાઇમ વધ્યો છે તેની પાસે ક્યાંક ને ક્યાંક પોલીસ તો ક્યાંક નિષ્ક્રિય જઈ રહી છે, પરંતુ તેની સામે જે જનતાની જાગૃતિ છે પણ તે બી ક્યાંક ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે રીતે મ્યુલ એકાઉન્ટની વાત કરીએ તો જે ઓપરેશન મ્યુલ હન્ટ જે 0.1.0 જે સફળતાપૂર્વક પૂરું થયું છે તેવું સરકારનું કહેવું છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, આજથી તેની શરૂઆત થઈ છે। સરેરાશ આંકડાની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર જે સાયબર ક્રાઇમ છે તેની અંદર 30% વધારો થયો છે। અને ખાસ કરીને જોવા જઈએ તો ના માત્ર મ્યુલ એકાઉન્ટની વાતો, પરંતુ તેની સાથે ઓટીપી, તે ઉપરાંત જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ડિજિટલ એરેસ્ટ, ક્રેડિટ કાર્ડ ફ્રોડ અને આ પ્રકારના અનેક જે ફ્રોડ છે તે ફ્રોડ ક્યાંક ને ક્યાંક લોકોને ખિસ્સા કાતરી રહ્યા હોય અને જો ચહેરા વગરનો જે આરોપી છે તે લોકોને ક્યાંક ને ક્યાંક ઠગી રહ્યો હોય તેવી હકીકતો સામે આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે તેને પકડવા માટે થઈ અને અત્યારે હાલમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। માનનીય નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે જે હાઈ લેવલની મીટિંગ બોલાવી અને તેની અંદર તમામ જે મુખ્ય અધિકારીઓ છે તે જોડાયા, સાથે તમામ શહેરોના મહાનગરોના જે કમિશનરો છે તે તમામ કમિશનરો ઓનલાઈન જોડાયા હતા। મોડી રાત સુધી આ મીટિંગ ચાલુ રહી હતી અને તેની અંદર ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની આવતીકાલથી શરૂઆત કરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે મ્યુલ હન્ટની અંદર કાર્યવાહીને લઈને પોલીસ કઈ રીતે આ જે સાયબર માફિયાઓ છે તે લોકોને પકડવામાં સફળ થાય છે। કારણ કે સૌથી મોટી વાત એ છે કે સાયબર માફિયાઓ છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો ભયંકર આતંક મચાવ્યો છે અને લોકોના અનેક રૂપિયા તે લોકો ઠગીને લઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષની અંદર 30% વધારાની સાથે સાથે 2025માં નવેમ્બર સુધીની અંદર ચાલુ વર્ષની વાત કરો તો 1011 કરોડનું નુકસાન ક્યાંક ને ક્યાંક જનતાનું થયું છે। છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો ઓટીપી, ડિજિટલ એરેસ્ટ ને તમામની વાત કરવામાં આવે તો તેની અંદર અત્યારે હાલમાં 5 વર્ષમાં 2020 થી 2025 સુધીની અંદર નુકસાનનો આંકડો 71,204 કરોડ સુધીનો પહોંચી ગયો છે। એટલે દેશભરમાંથી સાયબર ગઠિયાઓ છે તે 71,204 કરોડ ક્યાંક ને ક્યાંક લોકોના લૂંટીને લઈ ગયા છે। છેલ્લા 5 વર્ષમાં 4.81 લાખ ફરિયાદો નોંધાઈ છે, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન પણ નોંધાયું છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ફરિયાદનો સરેરાશ જે આંક હતો, એટલે કે જે ગતિ હતી તે દર કલાકે 6 ફરિયાદો નોંધાવાની હતી, તે વધીને આજે દર કલાકે 21 ફરિયાદો નોંધાઈ રહી છે। એટલે ક્યાંક ચિંતાજનક આંકડો સામે આવી રહ્યો છે। સાયબર ક્રાઇમ માફિયાઓ છે તે લોકો ક્યાંક ને ક્યાંક જનતાને પોતાનો શિકાર બનાવી રહ્યા છે, અલગ અલગ રીતે તે લોકોને ફસાવી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો જે સાયબર માફિયાઓ છે તે અલગ અલગ પોતાની ટેકનિકો દ્વારા જે આ સામાન્ય જનતા છે તે લોકોને લૂંટી રહ્યા હોય તેવી પણ હકીકતો બહાર આવી છે। જોવા જઈએ તો ખાસ કરીને 200 થી 27 થી વધારે જે ટેકનિકો છે તે વાપરવામાં અત્યાર સુધીમાં આવી છે। સાયબર ગઠિયાઓ લોકોને ઠગવા માટે થઈ અને આ ટેકનિકોનો ઉપયોગ કર્યો છે। મહત્વપૂર્ણ બાબત છે કે 9,240 વ્યક્તિઓને રોકાણ સંબંધિત યોજનાઓના નામે 400 કરોડની છેતરપિંડી અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે।
આ તમામ આંકડાઓ જે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે તેને લઈને હવે ક્યાંક સરકાર સફાળી જાગી છે અને તેને એક નક્કી કર્યું છે કે ઓપરેશન મ્યુલ હન્ટ કે જેના દ્વારા સાયબર ગઠિયાઓને ક્યાંક પકડી અને તે લોકોને પાંજરા પાછળ પૂરવામાં આવે અને સાથે જ જે ભોળી અને માસૂમ જનતા છે તેના રૂપિયા બચાવવા માટે થઈને એક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અત્યારે હાલમાં યોજના શરૂ કરવામાં આવી છે. મ્યુલ હન્ટ ઓપરેશનનું જે આજથી શરૂઆત થઈ છે 2.0 તેની આગળ અત્યારે હાલમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. દરેક મહાનગરોની અંદર દરેક જિલ્લાઓમાં આજથી અધિકારીઓ બેઠકનો મીટિંગ લઈને તમામ અધિકારીઓને ફરીથી એકવાર બ્રીફ કરવામાં આવશે. જ્યાં મ્યુલ હન્ટ 1.0 સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું તેવું સરકારનું કહેવું છે, તેમ 2.0 ને પાર પાડવા માટે થઈ અને અલગ વૃત્તિ અને અલગ એક્ટિવિટીથી તેને આગળ વધારવામાં આવશે. ના માત્ર મ્યુલ હન્ટ એકાઉન્ટની વાત કરીએ છીએ, પરંતુ સાથે સાથે સરકાર દ્વારા જે આ ઓટીપી ફ્રોડ વાળા છે, સાથે જે ડિજિટલ એરેસ્ટના આરોપીઓ છે, ક્રેડિટ કાર્ડના છે અને અન્ય જે અલગ અલગ રીતે સાયબર બુલિંગ કરીને જે લૂંટ મચાવતા હોય છે ઓનલાઈન, તે તમામે તમામ આરોપીઓને સકંજામાં લેવા માટે થઈ અને ખાસ યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવશે. તમામ પોલીસ ફોર્સને આ કામની અંદર જોતરવામાં આવશે, કારણ કે હવે ધીરે ધીરે આરોપી ચહેરાવાળો નથી રહ્યો. હવે ધીરે ધીરે આરોપીનો ચહેરો બેનકાબ થઈ ગયો છે, કારણ કે હવે આરોપી તમારા ખિસ્સામાંથી પૈસા ખેંચીને નથી લઈ જતો, પરંતુ તમારા મોબાઈલ અથવા તો અન્ય ટેકનિકલ ઉપકરણોમાં સીધો ઘૂસી જાય છે અને તેમાંથી તે લાખો કરોડ રૂપિયાની ચોરી કરી અને પલાયન થઈ જાય છે અને લોકોને ખ્યાલ પણ નથી આવતો. અને એટલા માટે જ આ તમામ જે સાયબર ફ્રોડ છે તેને રોકવા માટે થઈ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને હવે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમના દ્વારા કાલે જે હાઈ વોલ્ટેજ મીટિંગ બોલાવવામાં આવી, તેના દ્વારા આ તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મીટિંગમાં ખાસ સૂચના આપવામાં આવી છે કે આ સાયબર ગઠિયાઓને હવે બક્ષવામાં નહીં આવે, તે તમામે તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 છે તેને સફળ બનાવવામાં આવશે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.